તમને નવાઈ લાગશે, આજે રાજસ્થાનથી દૌલતરામજી મહારાજ સાહેબ આવ્યા હતા, એ શ્રમણ સંઘના છે અને જુઓ કેવી બલિહારી અજરામર દાદા ગુરુદેવના પાટાનું પાટે મારે અહીંયા આજે આવવાનું થયું છે અને દૌલતરામજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય માસતીજી આજે સામે છે. આ ગજ સંપ્રદાયને સમુદાયને લોકોએ આજે વગોવી નાખ્યો છે. કેટલા બધા મૂર્ખ સંસારી લોકો જે લોકો પંચ મહાવ્રત પાળતા નથી, પોતાને ગુરુ કેવડાવે છે, પણ એની અંદરમાં કોઈ પણ જાતનું ત્યાગ કે તપશ્ચર્યા દેખાતી નથી અને એના પ્રત્યે ભાવ પણ દેખાતો નથી. માત્ર ક્રિટિસાઇઝેશન દેખાય છે. તમને બધાને જે આજે તમે બધા આવ્યા છો, તમે અમારા છો અને કોઈ તમને આજ પછી એમ કહે ને કે ગજ સંપ્રદાય સમુદાય આ બધું રગડા ઝઘડા વાળું હોય તો એને તમે પ્રેમથી સમજાવજો. ગજ સંપ્રદાય સમુદાય એક સરખા આચાર પાડવા વાળા સાધુ સાધ્વીજીનો ચૈતન્ય શક્તિનો એક એવો બળશાળી પ્રવાહ છે જેની અંદર સમસ્ત સંસાર અપવિત્રમાંથી પવિત્ર બની જાય છે. એવો ગજ સંપ્રદાય અને સમુદાયની તાકાત હોય છે. અને આપણે અહીંયા બધા જ ગુરુદેવ પૂજ્ય જયંતીલાલજી મહારાજ સાહેબના શિષ્ય હોઈએ, જેમણે ગરીબમાં ગરીબ માણસને પણ પોતાના છાતીએ વળગાડ્યો હોય અને એના પછી જો આપણે ગજ સંપ્રદાય કે સમુદાયની વાત કરીએ તો મારા ને તમારા કરતા નગુણા બીજા કોઈ નથી. મને બહુ ગર્વ થાય છે કે આજે જે બિન સાંપ્રદાયિક કલકત્તા દર્શન કરે છે, વંદન કરે છે, એ ચાહે બડા બજાર આપણો મેન ઉપાશ્રય હોય, જ્યાં ગુરુદેવ પૂજ્ય જયંતીલાલજી મહારાજ સાહેબે અનેક સહ પગલા કર્યા છે અને જે દિવ્ય ત્યાં એક એનર્જીનો સ્ત્રોત ત્યાંથી વહે છે અને એના પછીના બધા જ ઉપાશ્રયની અંદર સેંકડો શ્રાવક શ્રાવિકાઓ આજે ગુરુદેવના પગલે પગલે આપણે બહુ નસીબદાર છીએ કે આપણને એક એવા બિન સાંપ્રદાયિક મહાત્માના આશીષ મળ્યા છે અને આપણા બધાની અંદર ખૂટીને એ બિન સાંપ્રદાયિકના સંસ્કારો આજે આપણને મળ્યા છે અને એ જ આશીર્વાદ મને પણ મળ્યા છે. એની બહુ મને ખુશી છે. અને ગુરુદેવ પૂજ્ય દાદા ગુરુદેવ અજરામરજી સ્વામીનો અભ્યાસકાળ તો પૂરો થઈ ગયો, પણ અભ્યાસકાળ પછી કેટલીક એવી ઘટનાઓ ઘટી, કેટલીક એવી મુશ્કેલીઓ આવી, કારણ કે યંગસ્ટર્સ કોઈ આવતા નહોતા. એટલે એના માટે પણ એક ઠોસ નિર્ણય લેવો જરૂરી હતો. હવે યંગસ્ટર્સ કેવી રીતના આવે અને કેવી રીતના આપણે આખા સમુદાયને ફરી પાછા જાગૃત કરીએ, બધા સાધુ સાધ્વીજીને મળીને. તે વખતે લીંબડીના શેઠ ખેતસી શેઠ હતા, જે શેઠ નાનજી ડુંગરસિંહના ભત્રીજા હતા. 50 વર્ષ નીકળી ગયા છે. 1845ની આસપાસનો સમય છે. ગુરુદેવ પૂજ્ય અજરામરજી સ્વામીનો શાસન પ્રભાવના કરવાનો કાળ શરૂ થવાનો છે. ઉંમર માત્ર 36 છે, માત્ર વડીલ બધા સંતો છે. અને ત્યારે એમના ગુરુદેવ પૂજ્ય હીરાજી સ્વામીને એક ઠોસ નિર્ણય લેવાની ઘડી આવી છે. અને સાથે સાથે ખેતસી શેઠ, જે લીંબડીના ઘણા બધા સમુદાયના, લીંબડીના ઘણા બધા સાધુ સાધ્વીજીની સેવા કરતા હતા, એમની સાથે પણ કેટલીક મુશ્કેલીઓ આવવા લાગી. ચડતી પડતીનો સમય હંમેશા આવ્યા કરે છે. પરચાણજી સ્વામી હતા ત્યારે ધમધોકાર ચાલતું હતું, પછી પાછું પડતી આવી અને ફરી પાછી હવે ચડતી. સમય જીન શાસનની અંદરમાં એવા રત્નો થાય છે અને હર ક્ષેત્રની અંદરમાં થાય છે. આજે દક્ષિણ ભારતની અંદર આપણા ગુરુદેવ ગચ્છાધિપતિ પૂજ્ય જસરાજજી મહારાજ સાહેબ હોય, પશ્ચિમ ભારતની અંદર લીંબડીમાં અત્યારે વર્તમાન કાળે બિરાજમાન આચાર્ય ભગવાન ભાવચંદ્રજી મહારાજ સાહેબ હોય કે ઉત્તર ભારતની અંદરમાં આચાર્ય ભગવાન શિવમુનિ મહારાજ સાહેબ હોય, ઉત્તર હોય, પૂર્વ હોય, દક્ષિણ હોય, પશ્ચિમની હોય, દરેક ક્ષેત્રની અંદર એક મહાત્મા જાગૃત થાય છે જે સમસ્ત સંસારના ભવ્ય પ્રાણીઓને ભમરાની જેમ આકર્ષે છે અને એને ધર્મના માર્ગ ઉપર વાળે છે. એ ધર્મના ક્રાંતિનો અવસર હવે હતો. એ વખતે નોર્મલ મનુષ્યોનું આયુષ્ય 100 કે 110 વર્ષનું હતું જ,
અત્યારે પણ હતું, 25 વર્ષ પહેલાં પણ 90-92. અમારા મમ્મીના મમ્મી હતા 96 યર્સ, મારા પપ્પાના દાદી હતા 92. નોર્મલી બધા લોકો જીવતા હતા. 250 વર્ષ પહેલાં તો આ છે 18th સેન્ચુરી, 19th સેન્ચુરી, 1845, જ્યારે અજરામરજી સ્વામીનો અભ્યાસ પૂરો થઈ ગયો છે. ખેતસી શેઠ વિનંતી કરે છે ગુરુદેવને કે પ્લીઝ હવે જલ્દી કરો, હવે બહુ લેટ નહીં કરો, હવે નહીં તો આપણા હાથમાંથી જેટલા બચ્યા છે ને એ જતા રહેશે. અડધા અમેરિકા ભાગી ગયા, અડધા રશિયા ભાગી ગયા, અડધા બેંગ્લોર ભાગી ગયા, અડધા હૈદરાબાદ ભાગી ગયા. ગુરુદેવ જલ્દી કાંઈક કરો કે કલકત્તામાં જેટલા બચ્યા છે જલ્દી આવી જાય. એ સમય ત્યારે હતો કે લીંબડીની અંદર જેટલા બાકી છે ગુરુદેવ જલ્દી કરો કે લોકો આવી જાય. અને હવે એક ઐતિહાસિક નિર્ણય લેવાય છે. ખેતસી શેઠ પોતાની એક પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને ગુરુદેવ એને કેવા આશીર્વાદ આપે છે. બ્લેસ્ડ ઇઝ ધ જનરેશન હુ લિસન ટુ ધ ઓલ્ડ. એ યુથને આશીર્વાદ છે જે વડીલોનું સાંભળે છે. અને ડબલ બ્લેસ્ડ ઇઝ ધ જનરેશન વેર ઓલ્ડ લિસન ટુ ધ યુથ. હું તો ડબલ આશીર્વાદ આપું એ વડીલોને જે પોતાના યુથને અહીંયા આવકારે છે. એને ખૂબ ખૂબ મારા આશીર્વાદ છે. અને સમય હતો કે જ્યારે એક યુથને આપવા માટે, એક યુથને આગળ લાવવા માટે બધા વડીલોએ એક જબરદસ્ત ડિટર્મિનેશન લીધું. તો એ જોશું આપણે.